શ્રી વ્યાસ મુનિ જન્મેજયના પ્રશ્ન પછી નવરાત્ર મહિમા તથા વિધિ જણાવે છે. પૃથ્વી ઉપર જેટલા વ્રતો અને વિવિધ દાનો છે તેમાં આ નવરાત્ર વ્રતની તુલ્ય છે જ નહીં. આ વ્રત નિત્ય ધન ધાન્ય આપનાર, સુખની પરંપરા વૃદ્ધિ કરનાર તથા આયુષ્ય અને આરોગ્ય આપનાર તથા સ્વર્ગ અને મોક્ષ આપનાર છે. વિદ્યા, ધન, પુત્ર, સૌભાગ્ય આપનારું આ વ્રત છે. રાજા રાજ્યને પણ પામે છે અને જન્મમાં જેઓ રોગી, દરિદ્ર અને પુત્ર રહિતના છે તેઓએ આ જન્મમાં ભગવતીનું આ વ્રત કરેલ નહીં હોવાથી જ તેઓ તે દશાને પામેલા હોય છે. જેણે રક્તચંદન અને બીલીપત્રોથી ભવાનીને પૂજ્યા નથી, જેણે શિવાદેવીને આરાધ્યા નથી, જેણે ચંડિકાનું ધ્યાન કરેલ નથી તથા જેણે સ્વાહા તથા સ્વધા મંત્રોથી તર્પણ યજ્ઞ કરેલ નથી તે કદાપી સુખી થતો નથી. આવો એક સુશીલ વૈશ્ય ઘણો જ દુઃખી હતો. ઘરમાં બાળકોને ખાવા માટે પણ અન્ન નહોતું. આથી તે ઘણો જ મૂંઝાયો. દેવયોગે તે ભક્તિવાન વાણિયાને એક પવિત્ર બ્રાહ્મણનો ભેટો થઈ ગયો. બ્રાહ્મણ તે સુશીલને માયાબીજ હિરીમનો મંત્ર આપી નવરાત્ર આવતા સુધી રટણ કરવાનું કહ્યું. ત્યારબાદ તે સુશીલે ઘણી જ શ્રદ્ધા અને એક ચિત્તે મંત્ર રટણ કર્યા કર્યું. નવરાત્ર આવતા યથાશક્તિ પ્રમાણે વ્રત કર્યું. આમ 9 વર્ષ સુધી તેણે સતત નવરાત્રિ કર્યા. ત્યારે 9મા વર્ષને અંતે મહાઅષ્ટમીની મધ્યરાત્રિએ માહેશ્વરીએ પ્રત્યક્ષ દર્શન આપ્યું અને અનેક પ્રકારના વરદાનથી તે વૈશ્યને કૃતાર્થ કર્યો. આ નવરાત્ર વ્રતમાં નિયમપૂર્વક પૂજા કરવાને જે અશક્ત હોય તેણે સદા અષ્ટમીના દિવસે વિશેષે કરીને પૂજન કરવું. બધા ઉપવાસ ના થઈ શકે તો આંતરે 3 ઉપવાસ કરવા અથવા સપ્તમી, અષ્ટમી તથા નવમી ભક્તિભાવથી ત્રિરાત્ર પૂજન કરવું. આ નવરાત્ર વર્ષમાં 4 વખત એટલે આસો, મહા, ચૈત્ર અને અષાઢ 4 માસમાં આવે છે. તેમાં આસો અને ચૈત્રના નવરાત્ર પ્રાધાન્ય ગણાય છે. આસો, ચૈત્ર આ શરદ અને વસંત ઋતુઓ સર્વલોકમાં યમની દાઢ નામે કહેવાય છે. માટે ભક્તિથી નવરાત્ર કરવું. અમાવસ્યાના દિવસે શુભ સામગ્રી તૈયાર રાખવી અને તે દિવસે એક વખતે જમવું. તે જ દિવસે શુભ સ્થળે સપાટ પ્રદેશ પર સ્તંભો, ધ્વજાઓથી મંડપ બાંધવો. મંડપ 16 હાથનો શાસ્ત્રમાં જણાવેલ છે, પરંતુ સ્થળની અનુકૂળતા પ્રમાણે મંડપ બાંધવો. ધોરી, માટી અને છાણથી વેદી કરવી. તેમાં 7 ધાન નાખવા. કેટલાક આ ક્રિયા પડવાને દિવસે કરે છે. પડવાએ સવારમાં નદી કે તળાવમાં સ્નાન કરીને વેદી કરી જ્વારા વાવવા. ત્યારબાદ કુંભ સ્થાન કરવું. યોગ્ય બ્રાહ્મણ દ્વારા પૂજા કરાવવી. યથાશક્તિ જપ કરવો. નિત્ય પાઠ બ્રાહ્મણો દ્વારા કરાવવા અને તેમને સંતુષ્ટ કરવા. ભગવતીનું સ્થાપન કરવું. જો મૂર્તિ ના હોય તો 99 મંત્રયુક્ત યંત્રનું સ્થાપન કરવું અને ત્યાં પીઠ પૂજા માટે કળશ સ્થાપો. પહેલે દિવસે હસ્ત નક્ષત્રમાં પૂજન કરવાનું શ્રેષ્ઠ છે.
પોતાને જે નિયમ લેવાનો હોય તેનો સંકલ્પ કરી, હે માં, હું નવરાત્ર વ્રત કરીશ, માટે મને સંપૂર્ણ સહાય કરજો. આ પ્રમાણે પ્રાર્થના કરી બ્રાહ્મણ દ્વારા જ બધી પૂજા કરવી. શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે 9 કુમારિકાનું પૂજન કરવું. આ રીતે પૂજા, જપ, હોમ, કુમારી પૂજન તથા બ્રહ્મ ભોજન કરવા વડે વ્રત સંપૂર્ણ થયેલું કહેવાય છે.